ચાલો આજે આપણે એલઆરડી એટલે કે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં જે અત્યારે ગરમાવો છે એના પર થોડી વાત કરીએ. ખાસ કરીને પેલી ફાઇનલ આન્સર કી અને સંભવિત કટ ઓફ માર્ક્સ. ઉમેદવારોમાં બહુ જ ઉત્સુકતા છે આને લઈને. આપણી પાસે છે ને અમુક જૂના ટ્રેન્ડ્સ અને અત્યારની જે વાંધા અરજીઓ આવી એનું એક એનાલિસિસ છે. તો એના આધારે સમજવાની કોશિશ કરીએ કે શું થઈ શકે છે આગળ. આપણો આજનો હેતુ એ જ છે કે થોડી સ્પષ્ટતા મળે. ચોક્કસ. જુઓ, વાંધા અરજીઓ લેવાની પ્રોસેસ તો હવે પૂરી થઈ ગઈ છે અને સામાન્ય રીતે આના પછી તરત જ ફાઇનલ આન્સર કી આવતી હોય છે. અને આ કી બહુ મહત્વની છે કારણ કે એનાથી જ નક્કી થશે કે કયા પ્રશ્નો ગણાશે, કુલ માર્ક્સ કેટલા રહેશે અને પછી મેરિટ લિસ્ટ બનશે. તો પહેલો સવાલ જે બધાના મનમાં છે કે આ ફાઇનલ આન્સર કી ક્યારે આવી શકે? કોઈ અંદાજ? જૂના અનુભવ કંઈ કહે છે આ બાબતે? હા, બિલકુલ. જો આપણે પેલું 2021-22ની એલઆરડી ભરતી જોઈએ ને, તો ત્યારે વાંધા અરજીઓની છેલ્લી તારીખ પછી હા. લગભગ 3 થી 5 દિવસમાં જ સુધારેલી ફાઇનલ કી આવી ગઈ હતી. ઓહ, ફક્ત 3 થી 5 દિવસ? હા, એટલે એ હિસાબે જોઈએ તો એવી પૂરી શક્યતા છે કે કદાચ આજે સાંજ સુધીમાં અથવા તો બહુ તો કાલે સવાર સુધીમાં આપણને આ ફાઇનલ આન્સર કી જોવા મળી શકે છે. ભૂતકાળમાં તો આ પ્રોસેસ પ્રમાણમાં ઝડપી રહી છે. અચ્છા, એટલે 3-5 દિવસ. એ તો ખરેખર ફાસ્ટ કહેવાય. અને જેવી આ કી આવશે એટલે એ પણ ક્લિયર થઈ જશે કે કેટલા પ્રશ્નો કેન્સલ થયા છે, ખરું ને? બિલકુલ. અને એની સીધી અસર પછી ટોટલ માર્ક્સ અને મેરિટ પર પડશે. હા, એ જ સૌથી મહત્વનું પાસું છે. પ્રશ્નો રદ થાય એટલે ટોટલ માર્ક્સ બદલાય અને એના આધારે પછી કટ ઓફ નક્કી થાય. જો કે જ્યાં સુધી કી ના આવે ત્યાં સુધી આપણે માત્ર અંદાજ જ લગાવી શકીએ છીએ. હા, એ તો છે. પણ અત્યારનું જે એનાલિસિસ છે અને પેપરની જે મુશ્કેલી હતી એ બધું જોતા એક સંભવિત કટ ઓફની રેન્જ વિશે આપણે ચોક્કસ વાત કરી શકીએ. હા, એ જાણવામાં તો બધાને બહુ જ રસ હશે. શું લાગે છે, 200 માર્ક્સમાંથી કટ ઓફ ક્યાં આસપાસ રહી શકે એક અંદાજ પ્રમાણે? અત્યારના વર્તારા મુજબ, અને હું ફરી કહીશ, આ ફક્ત એક અંદાજ છે. જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ કદાચ 115 થી 125 માર્ક્સની વચ્ચે રહી શકે છે. 115 થી 125 જનરલ મેલ. ઓકે. હા. પછી ઓબીસી અને ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારો માટે આ રેન્જ થોડી નીચી, એટલે કે 108 થી 118 જેવી, અને એસસી એસટી પુરુષ ઉમેદવારો માટે 95 થી 105 માર્ક્સની આસપાસ રહેવાની શક્યતા છે. અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે, મહિલા ઉમેદવારો માટે શું અંદાજ છે? એમાં પણ આવો જ ગેપ જોવા મળશે? મહિલા ઉમેદવારો માટે જનરલ કેટેગરીમાં રેન્જ થોડી નીચી રહેવાની શક્યતા છે, લગભગ 98 થી 110 માર્ક્સ. હમ. અને એસસી એસટી કેટેગરીની મહિલાઓ માટે 85 થી 95 માર્ક્સની વચ્ચે. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે જે ખરેખર મહત્વની છે કે આ આંકડા હવામાં નથી. હા, બરાબર. આ પેપરની એવરેજ ડિફિકલ્ટી, ઉમેદવારોની સંખ્યા, પાછલા ટ્રેન્ડ્સ, આ બધા પર આધારિત છે. પણ સૌથી મોટો જે ફેક્ટર છે, જે અસર કરશે, એ છે કે કેટલા પ્રશ્નો રદ થાય છે. બરાબર. જો વધારે પ્રશ્નો રદ થયા તો આ કટ ઓફ જે આપણે વાત કરી રહ્યા છીએ એ થોડું નીચે પણ જઈ શકે છે. એ વાત સાચી. અરે, આ કટ ઓફની વાત પરથી સીધો જ પેલો પ્રશ્નો રદ થવાનો મુદ્દો યાદ આવે છે. શું લાગે છે, કેટલા પ્રશ્નો રદ થઈ શકે એમ છે અને કયા વિષયના કે કેવા પ્રશ્નો પર વધારે વાંધા આવ્યા છે? જે ઉમેદવારો તરફથી ફીડબેક મળ્યો છે અને વાંધા અરજીઓનું જે એનાલિસિસ છે એના પરથી એવું લાગે છે કે લગભગ 2 થી 5 પ્રશ્નો રદ થઈ શકે છે. 2 થી 5? ઓકે. હા, અને મોટાભાગના વાંધા છે ને એ ગુજરાતી વ્યાકરણના અમુક પ્રશ્નોમાં હતા, પછી જીકેના કેટલાક ફેક્ટ બેઝડ પ્રશ્નો હતા, અને ખાસ કરીને એવા પ્રશ્નો કે જેના ઓપ્શન્સ કન્ફ્યુઝિંગ હતા, અસ્પષ્ટ હતા, અથવા એમ લાગતું હતું કે એકથી વધુ સાચા જવાબ છે, એના પર વધુ ફોકસ રહ્યો છે. 2 થી 5 પ્રશ્નો એટલે માર્ક્સમાં તો સારો એવો ફેરફાર આવી શકે. જેનો ખોટો પડ્યો હોય ને પ્રશ્ન રદ થાય તો ફાયદો થઈ જાય, પણ જેનો સાચો હોય ને રદ થાય તો નુકસાન પણ થાય. આ થોડું ટેન્શનવાળું તો રહેતું જ હશે ઉમેદવારો માટે. હા, ચોક્કસ કરાય. એ અનિશ્ચિતતા રહે છે. અને જો પ્રશ્નો રદ કરવાના પણ અમુક ક્રાઇટેરિયા હોય છે, જેમ કે એકથી વધુ સાચા ઓપ્શન હોય, પ્રશ્નની ભાષા જ ક્લિયર ન હોય, અથવા તો પ્રશ્ન સિલેબસની બહારનો પૂછાઈ ગયો હોય. પણ આ સ્થિતિ છે ને એ એક બીજો થોડો ગંભીર સવાલ પણ ઊભો કરે છે. શું?
કે શું આ પેપર સેટિંગની જે પ્રોસેસ છે એમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ છે? શું પેપર રિવ્યૂની પ્રક્રિયા વધારે મજબૂત કરવાની જરૂર છે? એ પણ વિચારવા જેવો મુદ્દો છે. તો આખી વાતનો સાર શું નીકળે છે? મુખ્ય વાત એ કે ફાઇનલ આન્સર કી ગમે ત્યારે આવી શકે છે, કદાચ આગામી 1-2 દિવસમાં. કટ ઓફનો એક અંદાજ છે આપણી પાસે, પણ એ ફાઇનલ નથી. એ પ્રશ્નો કેટલા રદ થાય છે એના પર આધાર રાખશે. બરાબર. અને લગભગ 2 થી 5 પ્રશ્નો રદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આ માહિતી કદાચ ઉમેદવારોને થોડી મદદ કરી શકે કે શું અપેક્ષા રાખવી અને મેન્ટલી તૈયાર રહેવું. બરાબર કહ્યું. અને છેલ્લે એક વિચારવા જેવો મુદ્દો કે આ જે પ્રશ્નો રદ થવાની શક્યતા છે, જેમ કે પેલું અસ્પષ્ટ વિકલ્પોવાળા, સિલેબસ બહારના કે પછી ભૂલવાળા પ્રશ્નો, શું એમની કોઈ ચોક્કસ પેટર્ન દેખાય છે? શું આ પેટર્ન ખાલી આ જ પરીક્ષામાં છે કે પછી રાજ્યની બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવું જોવા મળે છે? આ વાત છે ને, એ પોતે જ એક્ઝામ કન્ડક્ટ કરવાની અને પેપર સેટ કરવાની ક્વોલિટી વિશે ઘણું બધું કહી જાય છે. કદાચ ભવિષ્યની પરીક્ષાઓ માટે આમાંથી કંઈક શીખવા જેવું છે, જેથી આવી સ્થિતિ વારંવાર ન બને અને ઉમેદવારોનો ટાઈમ અને એનર્જી બચે. આના પર થોડું વધારે વિચારવું જોઈએ, મને લાગે છે.